અને હા, મારું તો માનવું એવું જ છે કે કોઈ કુંવારો દીકરો મા બાપને ક્યારેય જાકારો આપતો જ નથી. તમે જ કહો, ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન પહેલા કોઈ દીકરાએ પોતાના મા બાપને દૂર ગયા, જુદા જાકારો આપ્યો? તો લગ્ન પછી જ કેમ જાકારો આપે છે? કોઈ કહેશો કે આમાં વાંક કોનો? બધા સમજી ગયા લાગે છે, પરંતુ હું એના માટે દરેક દીકરીના માતા પિતાને વિનંતી કરીશ કે તમે દીકરીને એવાથી સંસ્કાર આપજો કે જ્યારે સાસરે જાય તે સાસુ સસરાને પોતાના માતા પિતા માની અને સેવા કરે. અને હા, સાસુઓને પણ વિનંતી કરું છું કે આવનારી વહુને વહુ જેમ નહીં પરંતુ એક દીકરી કરતા પણ વિશેષ રાખે તો તમને પણ વિશેષ રાખશે. અને હા, વહુઓને પણ વિનંતી કરું છું કે સાસુમાને જન્મ આપનારી માતાની જેમ જ રાખે તો ક્યારેય જુદા થવાનો વારો નહીં આવે, વારે ચડવાનો વારો નહીં આવે. તો એક ઘર છે, એક મંદિર બની જશે અને મંદિરમાંથી સુગંધ આવશે અને ભગવાન પણ રાજી રાજી થશે. અને એમાંય ઘરેડા મા બાપના આશીર્વાદ મળી જાય તો એ આશીર્વાદ ફળે ફળે અને ફળે. હું નથી કહેતી, પણ ગીતામાં કહ્યું છે, વેદોમાં કહ્યું છે. અને